સુરતના રાંદેર વિસ્તારમાં સામાન્ય વાતમાં ઉશ્કેરાઈ જઈને કરવામાં આવેલી હિંસામાં એક કરુણ અંજામ આવ્યો છે। રાંદેરની શ્રીજી નગરીમાં માત્ર વાહન ખસેડવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રાજુ સોલંકી નામના યુવકનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે રાંદેર પોલીસે અગાઉ ધરપકડ કરાયેલા 3 આરોપીઓ સામે હવે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી શ્રીજી નગરીમાં વાહન ખસેડવા જેવી સામાન્ય બાબતે થયેલો વિવાદ હત્યામાં પરિણમ્યો છે। આ વિવાદમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રાજુ સોલંકીનું નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। યુવાનના મોતને પગલે પરિવારમાં ભારે શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે। ઘટનાની વિગત મુજબ વાહન ખસેડવા બાબતે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ 3 શખ્સોએ ઉશ્કેરાઈ જઈને રાજુ સોલંકી પર લાકડાના ફટકા વડે ધાતકી હુમલો કર્યો હતો। આ હુમલામાં રાજુને માથાના અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। રાંદેર પોલીસે આ મામલે તત્પરતા દાખવી હુમલો કરનાર 2 સગા ભાઈઓ અનિલ દેવી પૂજક અને કાલુ દેવી પૂજક સહિત સની નામના યુવકની ધરપકડ કરી લીધી હતી। યુવકના મોત બાદ હવે પોલીસે ગુનાની ગંભીરતાને જોતા હત્યાની કલમનો ઉમેરો કરીને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે। સુરત શહેર પોલીસ એસએપી BA ચૌધરીએ આ મામલે વધુ વિગતો આપતા જણાવ્યું કે આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને કડક સજા થાય તે માટે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે। તારીખ 10/1/2026 ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલુ, અનિલ અને સની 3 ઈસમો રિક્ષા લઈને નીકળેલા, જેઓએ રોડ વચ્ચે ઊભી રાખતા આ કામે રાજુભાઈ ભગાભાઈ સોલંકીનાઓએ રિક્ષા હટાવી લેવા કહેતા તેઓ વચ્ચે બોલાચાલી થયેલી અને બોલાચાલી બાદ મારામારી સુધી આ ઝઘડો પહોંચેલો, જેથી રાજુભાઈને આ 3 આરોપીએ લાકડા વડે માથાના ભાગે ઈજાઓ પહોંચાડેલી, જે બાબતે રાંદેર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ અને રાજુભાઈ સારવાર માટે હોસ્પિટલમાં હતા, જેઓ સારવાર દરમિયાન 21/1/2026 ના કલાક 21:23 વાગે મરણ ગયેલ છે, જેથી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે। આ બાબતે આજરોજ ઇન્ક્વેસ્ટ પંચનામું પણ ભરવામાં આવેલ છે અને આ 3 આરોપીઓની અગાઉ ધરપકડ કરી હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। સુરતના કતારગામ અને અમરોલી વિસ્તારના લાખો વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। કતારગામ બહુચર્ચિત રત્નમાલા બ્રિજનું આખરે કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને મેયર દક્ષેશ માવાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। વારંવાર લંબાતી જતી તારીખો અને કામગીરીના વિલંબને કારણે વિવાદોમાં રહેલા આ બ્રિજને અંતે જનતા માટે ખુલ્લો મૂકવામાં આવતા ટ્રાફિકની સમસ્યામાં મોટો ઘટાડો થશે। સુરતના કતારગામ વિસ્તારના લાખો રહીશો માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે। અનેક વિવાદો અને વિલંબ બાદ આખરે રત્નમાલા બ્રિજનું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી CR પાટીલ અને સુરતના મેયર દક્ષેશ માવાણીની વિશેષ ઉપસ્થિતિમાં આ બ્રિજને જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। અંદાજે 62.84 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજને કારણે કતારગામ અને અમરોલી વિસ્તારને જોડતા રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટશે। છેલ્લા કેટલાક સમયથી લોકાર્પણ માટે તારીખ પે તારીખ પડતી હોવાને કારણે સ્થાનિકોમાં રોષ હતો, પરંતુ આજે નેતાઓને સમય મળતા આખરે બ્રિજ કાર્યરત થયો છે। ઉલ્લેખનીય છે કે આ બ્રિજની કામગીરી તેના નિર્ધારિત સમય મર્યાદા કરતા 1.5 વર્ષ મોડી પૂર્ણ થઈ છે। કામની ધીમી ગતિને કારણે અનેકવાર વિવાદો સર્જાયા હતા અને વિપક્ષ દ્વારા પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા। જોકે તમામ અવરોધો બાદ હવે આ બ્રિજ શરૂ થતા અમરોલી અને કતારગામના લાખો વાહન ચાલકોને ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે। લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત નેતાઓએ સુરતના વિકાસના કામોમાં વધુ એક પીંછું ઉમેરાયું હોવાનો દાવો કર્યો છે। નમસ્કાર મિત્રો, સુરત શહેર એ બ્રિજોનું શહેર છે। બ્રિજોનું શહેર ફક્ત બ્રિજ છે એટલા માટે નહીં, પરંતુ એકબીજા સાથે જોડવા માટે પણ સુરતના શહેરીજનોનો સ્વભાવ રહ્યો છે અને એટલા જ માટે કુદરતી રીતે પણ આખા દેશમાં સૌથી વધુ બ્રિજ ધરાવતું આ શહેર બન્યું છે અને પોપ્યુલેશનની દ્રષ્ટિએ પ્રોરેટા જો આપણે જોઈએ તો વિશ્વમાં પણ સૌથી વધુ બ્રિજ ધરાવતું શહેર પ્રોરેટાની દ્રષ્ટિએ પણ થયું છે। આજે હિન્દુ મિલન મંદિરથી અમરેલી બ્રિજ સુધી જવા માટે જે ટ્રાફિકની સમસ્યા હતી એ આ બ્રિજને કારણે એ સમાપ્ત થઈ છે અને લોકોની સગવડ વધી છે। આજે એક શુભ દિવસ છે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે થઈ હતી, એટલે આજે આ શુભ દિવસે આ નવો બ્રિજ આપણને મળ્યો છે। સુરતના શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, મેયર, ચેરમેન, નેતા, સૌ કોર્પોરેટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને કમિશનરશ્રી અને અધિકારીઓ, અમને પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમને સમયસર આ સમસ્યાને હલ કરવા માટે એ યોગદાન આપ્યું છે। એના કારણે આ બ્રિજ નિર્માણ થયો છે
એના કારણે લગભગ 10 લાખ જેટલા લોકોને આ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. એટલા માટે આપના માધ્યમથી આખા શહેરના લોકોને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ધન્યવાદ. સુરત જિલ્લામાં વિકાસના નામે ભ્રષ્ટાચારના ગાબડા હવે સપાટી પર આવી રહ્યા છે. તાજેતરમાં 21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી ધરાશયી થવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. આ મામલે આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસે માત્ર ટાંકી જ નહીં પરંતુ ઓલપાડમાં એજન્સી દ્વારા કરાયેલા અન્ય કામો અને મજૂરા 84 ના ધમધમતા ગેરકાયદેસર ઝીંગા તળાવો અંગે પણ તપાસની માંગ કરી છે. સુરત જિલ્લામાં ભ્રષ્ટાચારના મુદ્દે રાજકારણ ગરમાયું છે. મોટી સંખ્યામાં સુરત શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પાણીની ટાંકી ધરાશયી થવા મામલે ન્યાયિક તપાસની માંગ કરી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે જે એજન્સીએ આ ટાંકી બનાવી હતી તેણે ઓલપાડ વિસ્તારમાં પણ 20 જેટલા કામો કર્યા છે, જેમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાની આશંકા છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે જણાવ્યું કે જનતાના પરસેવાના લાખો કરોડો રૂપિયા ભ્રષ્ટાચારની ટાંકીમાં વહી ગયા છે. સુશાસન, વિકાસ અને ગુજરાત મોડેલનો પરપોટો અરેઠ તાલુકાના પાણી પુરવઠા યોજના અંતર્ગત ભાંગીને ભૂક્કો થઈ ગયો. સમગ્ર વહીવટીતંત્ર, રોડ, રસ્તા, ગટર, પાણી આ તમામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના કારણે ગુજરાતની અને ખાસ કરીને સુરત જિલ્લાની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. સમગ્ર બાબતમાં જે રીતે પગલાં લેવા જોઈએ, સરકારશ્રીએ જે જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારી સામે લીધા છે, પરંતુ હજુ મોટી માછલીને બચાવવાનું ચાલી રહ્યું છે. અને સુરત જિલ્લામાં આ જ એજન્સીએ લગભગ 200 કરોડથી વધુના કામો કર્યા છે. તો એની ગુણવત્તા કેટલી, એની ક્વોલિટી કેટલી, એની સુરક્ષા કેટલી, એ સમગ્ર બાબતની તપાસ કરવા માટે અને આવનારા દિવસોમાં SVNIT મારફત આવી એજન્સીના કામો ચકાસણી કરવા જોઈએ. ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું પેમેન્ટ ન થાય લોકહિતમાં, એના માટેની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ. પરંતુ સરકારના પેટનું પાણી હલતું નથી. અધિકારીઓને તમામ વિગતોની જાણ હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. આ સાથે જ કોંગ્રેસના મજૂરા અને 84 તાલુકાના કડિયા બેડ વિસ્તારમાં ધમધમતા ગેરકાયદેસર ઝીંગા તળાવોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સરકારી જમીન પર બનેલા આ ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવા માટે કોંગ્રેસે ભારપૂર્વક રજૂઆત કરી છે. સવાલ એ ઉઠાવવામાં આવ્યો છે કે તંત્ર કોના ઇશારે ચૂપ બેઠી રહી છે અને કેમ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે જવાબદાર સામે પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં જન આંદોલન છેડવામાં આવશે. સુરત મનપાની વધુ એક બેદરકારી સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવી હતી. શહેરની શાન ગણાતી BRTS બસ ફાટેલા અને કાટેલા ટાયરો સાથે રસ્તા પર દોડતી હોવાનો વિડીયો વાયરલ થતા તંત્રમાં દોડધામ મચી હતી. હજારો મુસાફરોની જિંદગી જોખમમાં મૂકતી આ ગંભીર બેદરકારી મામલે હવે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન ખુલાસો કર્યો છે કે અમે જવાબદાર ઇજારદાર સામે કડક કાર્યવાહીની ખાતરી આપીએ છીએ. સુરતની શાન ગણાતી BRTS સેવા અત્યારે તેની બદતર હાલતને કારણે ચર્ચામાં છે. ગઈકાલે એક જાગૃત નાગરિકે ફાટેલા ટાયર સાથે પૂરપાટ ઝડપે દોડતી બ્લુ બસનો વિડીયો વાયરલ કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાતા મનપાના ટ્રાન્સપોર્ટ વિભાગની કામગીરી પર ફિટકાર વરસ્યો હતો. વિડીયો વાયરલ થતા ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન આ મામલે સત્તાવાર ખુલાસો કર્યો છે. મારુતિ કંપનીની એક બસની ટાયર બાબતની જે ફરિયાદ અમને મળી હતી અને એનો જે વિડીયો વાયરલ થયો છે એની સ્પષ્ટતા કરવા માંગુ છું. ડ્રાઈવરના કહેવા પ્રમાણે જે એક ટાયર પર ગાડી જે ફરી રહી છે એ બાબત એક ખૂબ ગંભીર છે, પરંતુ ડ્રાઈવર ગમે તે જવાબ આપીને છૂટો થઈ ગયો છે. પરંતુ પછી અમે ડ્રાઈવરને તપાસ કરતા ડ્રાઈવર કહે છે બંને ટાયર વચ્ચે પથ્થર આવી ગયો અને પથ્થર આવવાના કારણે એક ટાયર ફાટી ગયો, એક ટાયર અમે ખોલાવી લીધું. પરંતુ ત્યાંથી અમે બસ ડેપો સુધી લઈ જવા માટે નીકળ્યા ત્યારે 20-25 પેસેન્જર જે બસમાં બેઠા હતા જે અન્ય બસમાં જવા માટે તૈયાર નહીં થયા અને ભાઈ અમે આગળ સ્ટોપ પર ઉતરીશું. એ દરમિયાન કોઈએ ટાયર બાબત અને પેસેન્જર બાબતનો જે વિડીયો બનાવીને જે વાયરલ કર્યો એના કારણે અમે એજન્સીને જે કાર્યવાહી કરવા માટેની જે સૂચના આપી હતી અગાઉ પણ અમે 1 મહિના અગાઉ આ એજન્સીને નોટિસ આપી છે. નોટિસનો આધારે જે 75 બસેસમાંથી 15-20 બસેસનો જે મેન્ટેનન્સ બાબતે જે અમને ફરિયાદ મળી છે એ એવી બसेस હવે રસ્તા પર નીકળશે નહીં એવી અમને સૂચના પણ આપી હતી. પરંતુ આ બસના સંચાલકે અમારી પાસે 28 ફેબ્રુઆરી સુધીની મુદત માંગી હતી. આજે આપણી પાસે અન્ય બસની શોર્ટેજ હોવાના કારણે આપણે આ બસ ચલાવવા માટે થોડા મજબૂર બનશે. પરંતુ કોઈ ઘટના નહીં બને, કોઈ ઘટના બનશે તો એની મારુતિ ટ્રાવેલ્સ કંપની જવાબદાર હશે. તો આવી સૂચના પણ અમે આપી છે અને કદાચ આવી કોઈ પણ હવે આ લોકોની બેદરકારી દેખાશે તો એમની ઉપર
પેનલ્ટી તો થશે જ નહીં. અગર કોઈ ઘટના બનશે તો તમામ બસ અમે એમની સસ્પેન્ડ કરી દઈશું. એવી અમે ચેરમેનનો દાવો છે કે વિડીયોમાં દેખાતી બસ ક્યાં રૂટની છે અને ક્યાં ઇજારદારની છે તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે ખાતરી આપી છે કે મુસાફરોની સુરક્ષા સાથે બાંધછોડ કરનાર ઇજારદારોને છોડવામાં નહીં આવે અને તેની સામે કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનનો વધુ એક મોટી સફળતા મળી છે. સુરતના કતારગામ વિસ્તારમાંથી પોલીસે પ્રતિબંધિત હેરોઇન સાથે એક નેપાળી શખ્સને દબોચી લીધો છે. લાખોની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયેલા આ આરોપી વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરતના કતારગામમાં ડ્રગ્સ પર પોલીસનો મોટો પ્રહાર. સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં કતારગામ વિસ્તારમાંથી એક નેપાળી ઇસમને પ્રતિબંધિત હેરોઇન સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીનું નામ બિરેન્દ્ર મહેન્દ્ર ગુરુંગ છે, જે મૂળ નેપાળનો વતની છે. આરોપી પાસેથી 8.472 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું, જેમાં જપ્ત કરાયેલા હેરોઇનનું બજાર કિંમત 1,69,440 અને હેરોઇન ઉપરાંત ₹1700 અને એક મોબાઈલ ફોન અને એક એક્ટિવા મોપેડ સહિત કુલ્લે ₹1,94,140 ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.